કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે આજે મોટી કાર્યવાહી હાથ ધરી છે। બાકી વેરો ન ભરતા કરમસદના એવી રોડ પર સ્થિત HR પ્રાઇમ કોમ્પ્લેક્સની કુલ 27 દુકાનોને સીલ કરવામાં આવી છે। સંકુલ તરફથી લગભગ ₹4,50,000નો બાકી વેરો બાકી હોવાના કારણે મ્યુનિસિપલ ટીમે એક પછી એક તમામ દુકાનોને લોક કરી સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી। તો મહાનગરપાલિકાની ટેક્સ રિકવરી ટીમ હાલમાં શહેરમાં બાકી વેરાની વસૂલાત માટે ખાસ ઝુંબેશ ચલાવી રહી છે। તો વારંવાર નોટિસ આપ્યા છતાં કેટલાક મિલકત ધારકો ટેક્સ જમા ન કરતા હોવાથી આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન અન્ય મિલકતોમાંથી સ્થળ પર અંદાજિત ₹70,000ની તાત્કાલિક વસૂલાત પણ કરવામાં આવી છે। તો મનપાના ડેપ્યુટી કમિશનર AK ગરવાલે જાહેર અપીલ કરી છે કે તમામ મિલકત ધારકોએ પોતાના બાકી વેરા તરત જ જમા કરાવી દેવા જોઈએ, નહીં તો આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। દુકાનો એકમો સીલ કરવામાં આવશે। મહાનગરપાલિકાની રિકવરી ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે એવી માહિતી મળી રહી છે।